2024 મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામ અને સાથે સાથે વાવ વિધાનસભા બેઠકના પણ પરિણામ। વાવ બેઠક પર ભાજપની 1300 મતથી જીત થઈ છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત થઈ છે। તો આ પહેલા 14 રાઉન્ડ જ્યારે થયા ત્યારે કોંગ્રેસ 14,000 મતથી એ આગળ હતું। 14મા રાઉન્ડ સુધી પણ છેલ્લા 8 રાઉન્ડે આખી બાજી એ બદલી નાખી છે। આજ બધે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, આ છેલ્લા 8 રાઉન્ડ જેણે આખી બાજી પલટી નાખી છે, કારણ કે સવાર સુધી 14મા રાઉન્ડ સુધી એવું હતું કે ના, કોંગ્રેસ આ બેઠક પર ફરી એકવાર જીત હાંસિલ કરશે। જી ચોક્કસથી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો વીટીવી પહેલેથી જ કહી રહ્યું હતું કે જે પણ ઉમેદવાર જીતશે તે ખૂબ જ પાતળી સરસાઈથી જીતશે અને પરિણામ પણ એવું જ આવ્યું છે। સ્વરૂપજી ઠાકોર ફક્ત 1300 મતથી ફક્ત પાતળી સરસાઈથી જીત્યા છે। વાત કરવામાં આવે તો અહીંયા જે આ મત ગણતરી કેન્દ્ર છે ત્યાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો પહોંચી રહ્યા છે। 14મા રાઉન્ડ સુધીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પહેલા વાવ તાલુકો અને ત્યારબાદ સુઈ તાલુકાઓના જે ગ્રામ્ય વિસ્તારોના લોકો મત ગણતરી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આ તમામમાં જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ જે ભાભરની મત ગણતરી હાથ ધરાઈ ત્યાં ભાજપની વાત કરવામાં આવે તો ભાભરના 50,000 જેટલા મતદારો છે, 50,000થી વધુ મતદારો છે અને 8 રાઉન્ડમાં તમામ ચિત્ર સ્પષ્ટ થયું હતું। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે જ્ઞાતિ સમીકરણો છે, જ્ઞાતિ સમીકરણો ખૂબ જ અસરકારક રહ્યા હતા। ખાસ અહીંયા લોકો સાથે પણ ખાસ વાતચીત કરીશું। ભાજપનો જીત થયું છે, કઈ રીતની પ્રતિક્રિયા એઝ અ કાર્યકર્તા તરીકે? ભાજપ જીતવાનું જ હતું એવું અમને પહેલાથી ખબર જ હતી, કારણ કે આ વખતે સમાજ અને એમનો સપોર્ટ પૂરેપૂરો હતો। સ્વરૂપજી જિંદાબાદ, ભાજપ ખીલેગા અને ખીલશે કાયમ માટે। ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા? હા, ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા, ઓછા મતથી જીત્યા? હા, થોડુંક એવું રહ્યું પણ જીતી ગયા એ મહત્વનું હતું અમારા માટે। તો જી ચોક્કસથી પાતળી સરસાઈથી જીત્યા છે, પરંતુ જીતવું એ ખૂબ જ મહત્વનું હતું। આપણી સાથે બીજા પણ અનેક મારા જે સહયોગી છે મેહુલને કહીશ કે બહારના વિઝ્યુઅલ બતાવે। બહારના જે વિઝ્યુઅલ છે તે ગણતરી કેન્દ્રની બહારના આ વિઝ્યુઅલ છે કે તમે જોઈ રહ્યા છો કે ભાજપના સમર્થકો અહીંયા આવી ગયા હતા, બેરિકેડ તોડીને અહીંયા આવી ગયા હતા। જીતના જશ્નમાં ભાગીદાર થવા માટે તેઓ અહીંયા આવ્યા હતા અને સ્વરૂપજી ઠાકોર પણ હવે ટૂંક સમયમાં આવી રહ્યા છે। લગભગ અહીંયા વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર અત્યાર સુધી અહીંયા આવ્યા ન હતા અને હવે એમની જીત નિશ્ચિત છે, ત્યારે તેઓ આવશે। ભાજપના કાર્યકર્તાઓ પણ આપણી સાથે જે વાત કરવામાં આવે તો વાવ અને સુઈ ગામમાં ભાજપ ખૂબ જ નબળું ગયું। 14,000ની લીડ મળી હતી અને ત્યારબાદ કમબેક કરી। સમગ્ર ભારત સમગ્રની અંદર ભાજપનો જે ભગવો લે અમારા માટે કાર્યકર્તાઓની જીત છે। જી ચોક્કસથી સ્વરૂપજી ઠાકોર અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તમામ તૈયારીઓ અહીંયા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો ભાજપના લોકો એકબીજાને ભેટીને શુભેચ્છા આપી રહ્યા છે, તેમની સાથે આગેવાનો સાથે પણ વાતચીત કરીશું। સ્વરૂપજી ઠાકોર હારતા જીત્યા છે, શું કહેશો? ઠાકોર સમાજ અને બીજી સમાજે 18 આલમ વોટ આલ્યા એટલે આપણે જીત્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ અને વિકાસ, નરેન્દ્રભાઈનો વિકાસ અને નર્મદાના પાણી રહ્યા એટલે બધી વોટ આલ્યા છે અને બધાનો આભાર। શું કહેશો જીત બાબતે? આજે તો જ્વલંત વિજય થયો છે સ્વરૂપજી ઠાકોર સાહેબનો, ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આલમના લોકોએ વોટથી વિજય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટી લઈને જીત થઈ છે, એટલે ભારત માતા કી જય। એટલે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જ્ઞાતિગત સમીકરણની તો વાવ તાલુકો અને સુઈ તાલુકામાં ભાજપને ખૂબ જ ઓછા મત મળ્યા હતા। કોંગ્રેસ 14,000ની લીડ સાથે આગળ વધી હતી, પરંતુ સ્પષ્ટ રીતે જોવા મળી અને વાત કરવા ગણતરી આવી પહોંચ્યા છે, લોકો ગુલાબથી સમર્થકો 1300 જેટલા મતથી તેઓ જીત મેળવી હતી અને તેઓ હવે આખા દિવસના અત્યારે તેઓ મત ગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા।
અને સમર્થકોનો જે ઉત્સાહ છે, જે માહોલ છે, તે સ્પષ્ટ રીતે અહીંયા જોવા મળી રહ્યો છે. 7 વર્ષ એટલે કે વર્ષ 2017ની વિધાનસભા હોય, 2022ની વિધાનસભા હોય, આ બંને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ગેરીબેન ધારાસભ્ય બન્યા હતા, પરંતુ વર્ષ 2000 લોકસભાની ચૂંટણીમાં ગેરીબેન સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી અને અહીંયા પેટા ચૂંટણી યોજાઈ હતી. 7 વર્ષ બાદ ફરીથી ભાજપની સત્તા વાવ વિધાનસભામાં જોવા મળી રહી છે. 7 વર્ષ વાવ વિધાનસભા માટે એક વનવાસ હોવાનું લોકો કહી રહ્યા હતા, નાગરિકો કહી રહ્યા હતા. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક 7 વર્ષનો વનવાસ ભાજપ માટે પણ પૂરો થયો છે અને ભાજપના સમર્થકો માટે પણ પૂરો થયો છે. જી અંકુશ. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ જીત અત્યારે કાર્યકર્તાઓ વધાવી રહ્યા છે અને સાથે સાથે ઉત્સાહનો માહોલ પણ મતગણતરી કેન્દ્રની બહાર જોવા મળી રહ્યો છે. ગુલાબસિંહ રાજપૂતને 2500 મતોથી હાર મળ્યો છે. 16મા રાઉન્ડ સુધી લીડમાં રહેતા ગુલાબસિંહને ભાજપના ઉમેદવારે હરાવ્યા છે. છેલ્લા 9 રાઉન્ડમાં 14,000 મતની લીડ કાપી તેઓ સ્વરૂપજી ઠાકોર વિજય બન્યા છે અને હારની બાજી જીતમાં પલટાવી દીધી છે. કારણ કે 14 રાઉન્ડ સુધી એવું જ લાગતું હતું કે ના, આ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ એ જીતી જશે, પણ જેટલા પાછળના રાઉન્ડ જ્યારે શરૂ થયા 16 થી લઈને 23, એટલે કે એ જે છેલ્લા રાઉન્ડ જે શરૂ થયા, ભાભર તાલુકો અને સાથે સાથે સુઈગામ તાલુકો, અને એ જ્યારે મતો એ ગણવાના શરૂ થયા ત્યારે આખી એ બાજી આ પલટી ગઈ છે. એટલે કે હારની બાજી એ ભાજપના જીતમાં પરિણમી ગઈ છે. તો હવે આપણે આ એક ટેબલ બતાવી રહ્યા છીએ, 15, 13, 14 અને 15, કે જ્યાં સતત કોંગ્રેસની લીડ વધી રહી હતી અને 14મો રાઉન્ડ આવતા તો 14,102 ની લીડ એ કોંગ્રેસને થઈ ગઈ. ત્યારબાદ લીડ સતત ઘટતી ગઈ, 2,000-2500 એમ કરતા કરતા જયારે 23મો રાઉન્ડ આવ્યો ત્યારે એ જીત ભાજપની સ્પષ્ટ થઈ ગઈ. 2500ની લીડથી સ્વરૂપજી ઠાકોર આ બેઠક ઉપરથી જીત્યા છે અને અત્યારે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જે આ મતગણતરી કેન્દ્રની બહારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં કાર્યકર્તાઓનો ઉત્સાહ સમાતો નથી, કારણ કે લાંબા સમય બાદ આ વાવ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ છે અને ભાજપની જીત થતા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ એ જોવા મળી રહ્યો છે. અમે આપને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. વાવ બેઠક પર ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસના ગુલાબસિંહની હાર થઈ છે. સ્વરૂપજી ઠાકોર 2500 મતની લીડ લઈને તેઓ જીત્યા છે 23મો રાઉન્ડ, અને જેમાં તેમની લીડ રહી 2500 અને તેમણે જીત હાંસિલ કરી છે. તો સવારે 8 વાગ્યાથી સૌથી પહેલા તો પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી અને ત્યારબાદ ઈવીએમના રાઉન્ડ શરૂ થયા હતા અને 14મો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધી તો 14,000ની લીડ હતી. આ જ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો સાંભળીએ. નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે. અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા, તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે. નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ. સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમની ભવ્ય જીત, જંગલ કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે આ ભવ્ય વિજય મેળવ્યો. ઝારખંડની જનતાને પણ અભિનંદન છે. સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યા છે, એનું અમે આત્મમંથન, આત્મચિંતન કરશું. અમે ક્યાંક કાચા પડ્યા, અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણા ઉતર્યા છીએ, તે બાબત પર અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું. ઝારખંડની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં,
પણ ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે. એ સલામને પાત્ર છે. ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું વાવથી વાયનાડ સુધીમાં, અને વાયનાડની અંદર તમામ હથકંડા આપનારાઓને જાકારો મળ્યો છે અને પુનઃ કોંગ્રેસનો વિજય થયો છે, જે આગામી દિવસની અંદર દેશમાં સામાજિક ન્યાય અને સાથે સાથે ખાસ કરીને મહિલા ન્યાય માટેના લડતના એ મુખ્ય ચહેરો હશે. સાથે હું વાયનાડની જનતા સહિત કર્ણાટકમાં પેટા ચૂંટણીમાં અમારો વિજય થયો છે, અને જે જગ્યાએ કોંગ્રેસ વાવની અંદર પણ જનતાએ જે કોંગ્રેસના ઉમેદવારને પંજાને જે પ્રેમ આપ્યો છે અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ ઉપર અમે વધુ મજબૂતીથી કામ કરશું અને આગામી સમયની અંદર પુનઃ લોકોની વચ્ચે જઈને વધુમાં વધુ લોકોનો વિશ્વાસ જીતી શકાય અને ગુજરાતની જનતાને સારું કાયદાનું શાસન મળે, અસામાજિક તત્વો ગુંડાઓમાંથી મુક્તિ મળીને સલામત ગુજરાતની પુનઃ સ્થાપના થાય, તે દિશામાં લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીમાંથી યુવાનોને મુક્તિ મળે, તે દિશા તરફ અમે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો વચ્ચે કામ કરશે. મનીષભાઈ, વાવમાં ખાસ તો ગુલાબસિંહ આગળ હતા, પરંતુ ભાભરના ખોલતા જ કોંગ્રેસને નુકસાન થયું છે. શું કારણ ભાભરમાં કોંગ્રેસને જાકારો પબ્લિકે આપ્યો છે? મને એવું લાગે છે કે આ એક નવી બેઠક બની છે. 3 વિધાનસભાની બેઠકમાંથી અલગ થઈને 3 તાલુકાની વાવ, સુઈગામ અને ભાભર, વાવ અને સુઈગામ સહિત ભાભરના મતદાર અમને ભાભરથી મત નથી મળ્યા એવું ઈવીએમ. દાદા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી મહારાષ્ટ્રના પરિણામો ઉપર તેમણે પ્રતિક્રિયા આપી. સાથે ઝારખંડના પરિણામોને લઈને તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે અને ઝારખંડમાં જે રીતના પરિણામો આવ્યા છે તેને લઈને ઉત્સાહ પણ તેમણે બતાવ્યો. અને સાથે સાથે વાવ વિધાનસભા બેઠક અને જેના પેટા ચૂંટણીનું આ પરિણામ તેને લઈને તેને શાસક પક્ષને આડે હાથ પણ લીધા. પણ જે રીતના આખા દિવસના જે દ્રશ્યો રહ્યા હતા, સવારથી જ્યારે વાવ વિધાનસભા બેઠક પર મતપેટીઓ ખુલી, સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી અને ત્યારબાદ ઈવીએમ થી ગણતરી, ઈવીએમના વોટની ગણતરી એ શરૂ કરવામાં આવી, ત્યારે 14 રાઉન્ડ એવા હતા કે જ્યાં કોંગ્રેસ 14,102ની લીડ એ કોંગ્રેસને મળી રહી હતી. અને ત્યાં સુધી સૌને એવું લાગતું હતું કે આ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ જીતશે, કારણ કે આ વાવ વિધાનસભા બેઠક એવી છે કે જ્યાં સતત કોંગ્રેસ એ જીતતી આવી છે. પણ ત્યારબાદના જે રાઉન્ડ ખુલ્યા અને એ રાઉન્ડમાં વિપરીત પરિસ્થિતિઓ એ સર્જાવા લાગી. તો આજ મુદ્દે આપણી સાથે કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર પણ જોડાઈ ગયા છે. પ્રગતિબેન, આ રિઝલ્ટને લઈને શું કહો છો? 14 રાઉન્ડ સુધી એકદમ જોરદાર બઢત, બધાને જેવું લાગતું હતું કે ના અહીંયાથી કોંગ્રેસ જીતશે. હવે જે 16 થી લઈને 23 રાઉન્ડ અને જ્યાં ભાભર આવે છે, સુઈગામ આવે છે, ક્યાં કચાશ રહી ગઈ? કારણ કે કોંગ્રેસે તો ભારે ત્યાં પ્રચાર પ્રસાર, લગભગ ભાભરમાં અને સુઈગામ, વાવનું કોઈ એક એવું ગામડું છોડ્યું નહોતું કે જ્યાં કોંગ્રેસ પહોંચ્યું નહોતું. ચોક્કસથી અંકુરભાઈ, હું પણ વાવ ઇલેક્શન હતું ત્યારે ત્યાં પ્રચારમાં ગયેલી અને ભાભર તાલુકામાં જ પ્રચારમાં ગયેલી હતી હું. અને આમ કહીએ તો ગેનીબેનનો હોમ તાલુકો પણ આપણે કહી શકીએ, અને ગેનીબેનને બંને વખત ભાભરમાંથી ખૂબ સારી લીડ મળી હતી. અને અમને એવું હતું કે વાવ અને સુઈગામમાંથી કદાચ લીડ નહીં મળે, પણ વાવ અને સુઈગામમાં જબરજસ્ત લીડ આપી, સરસ લીડ સાથે જતા હતા અને ભાભર આવતા આવતા એ લીડ છે કપાતી ગઈ. પણ ગુલાબભાઈએ, ગેનીબેને તેમજ ઠાકરસિંહભાઈ હોય કે ગઢવીભાઈ હોય કે કોંગ્રેસનું તમામ નેતૃત્વ હોય, બધાએ ખૂબ સરસ ત્યાં મહેનત કરી હતી. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે તો ત્યાં યુથ પ્રેસિડેન્ટ તરીકે પણ રહી ચુક્યા હતા. ગુલાબભાઈ એમની સાથે કનેક્ટેડ બી ખરા યુથના લીધે. તો એ લોકોએ જે ત્યાં મહેનત કરી હતી, અને હું એવું કહી શકું કે ભાજપનો, આમ તો તમે જુઓ તો ગુજરાત છે ભાજપનો ગઢ ગણાય કે છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન, સરપંચથી સાંસદ સુધીનું ભારતીય જનતા પાર્ટીનું રહ્યું હોય, અને એમણે ત્યાં બધું જ જોર લગાવ્યું હતું. આપણે જોયું હોય તો મુખ્યમંત્રી પણ ત્યાં પ્રચારમાં ગયા હતા. ઇવન શંકરભાઈ ચૌધરી ભૂલી ગયા હતા કે સ્પીકર છે, સ્પીકર ન્યુટ્રલ હોવા જોઈએ, એની જગ્યાએ એમણે પણ માત્ર ને માત્ર ત્યાં ભાજપનો પ્રચાર કર્યો હતો. છતાં પણ હું ગુલાબભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે તમે ભારતીય જનતા પાર્ટીને આમ તો 19-20 રાઉન્ડ સુધી હંફાવી દીધું હતું. અને હું માનું છું, તમે જુઓ તો
ભારતીય જનતા પાર્ટી ભલે વાત કરતી હોય, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું કે એક રહેંગે તો સેફ રહેંગે, પણ ગુજરાતમાં તો ઓલવેઝ ભારતીય જનતા પાર્ટી છે એ ડિવાઈડ એન્ડ રૂલમાં માને છે કે ભાગલા પાડો અને રાજ કરો. કેમ કે આપણે જોયું કે જેમ કે કોંગ્રેસ એ વસ્તુમાં નથી માનતી, એ દાખલો પણ આપણે વાવની બેઠક ઉપરથી આપી શકીએ કે ભાઈ વાવની બેઠકમાં ઠાકોર મતદાર વધારે હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ રાજપૂત સમાજના યુવાનને ટિકિટ આપી, પણ ભારતીય જનતા પાર્ટીએ એઝ ઇટ ઇઝ જે વર્ષોથી ચલાવતા આવે છે એમ કાસ્ટિસિઝમને લઈ અને ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી. અને સ્વાભાવિક છે કે ભાભરમાં ઠાકોર ના વોટ વધારે છે અને એમણે સ્વરૂપજીને વોટ આપ્યા છે. સ્વરૂપજીને પણ અભિનંદન, કેમ કે ગયા વખતે ગેનીબેન સામે તો જીતી નતા શકે, એમના માટે બી ચેલેન્જ હતી આ વખતે. યસ, ચૌધરી સમાજના વધારે ત્યાં મત છે, ભાભર છે, સુઈ ગામ છે. ક્યાંક એવું લાગે છે કે ભાઈ જાતિ જ્ઞાતિનું આ સમીકરણ છે ક્યાંક સેટ કરવામાં, લગભગ જયારે ઇલેક્શનનો માહોલ હોય ત્યારે રાજકારણ અને જાતિ જ્ઞાતિનું રાજકારણ, પ્રગતિબેન, એ બંને અલગ તો ના જ રહી શકે. લગભગ બધા જ પક્ષો એને ક્યાંક ને ક્યાંક સેટ કરવાના પ્રયત્નો કરતા હોય છે. પણ તમે જોયું હશે કે તમે જુઓ તો વાવ વિધાનસભામાં રાજપૂત સમાજના 13,000 વોટ જ છે, એની સામે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના વોટ વધારે છે. પણ હું ચોક્કસથી એવું માનું છું કે ગુલાબભાઈને લોકોએ ત્યાં રાજપૂત સમાજ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકર તરીકે અને એક નેતા તરીકે સ્વીકારેલા છે. ગયા વખતે થરાદના બાય ઇલેક્શનમાં પણ ગુલાબભાઈને ટિકિટ આપી હતી અને જીતીને આવ્યા હતા. અને ગુલાબભાઈનું પોતાનું તો વ્યક્તિત્વ એવું છે, પણ એમના દાદાનું વ્યક્તિત્વને પણ લોકો યાદ કરતા હતા. હું ત્યારે ગઈ ત્યારે આખા એરિયામાં મને ખબર પડી કે ગુલાબભાઈનું પોતાનું વર્ચસ્વ અને એમના પરિવારનું વર્ચસ્વ ખૂબ સારું હતું. અને ગેનીબેનની એક જ વાત હતી કે આટલા વર્ષોથી મને જીતાડવા માટે ગુલાબભાઈ અને એમની ટીમ બધા મહેનત કરતા આવ્યા છે, તો ગુલાબભાઈને જીતાડવા માટે થઈને આપણે લોકોએ મહેનત કરવી જોઈએ. એટલે વાવ વિધાનસભાના તમામ મતદાતાઓને હું આભાર માનું છું કે એ લોકોએ મેક્સિમમ એવી કોશિશ કરી છે કે ગુલાબભાઈને આપણે જીતાડી શકીએ. અચ્છા, તો પ્રગતિબેન એવું તો નથી ને ગેનીબેન છે તો વાવ છે, ગેનીબેન નથી તો વાવ નથી? નહીં, ના, હું આ વાત સાથે એટલા માટે બિલકુલ બી સહેમત ના ચર્ચા બહુ થાઉં. ચાલી રહી છે. એ ચર્ચા ભલે ચાલી રહી હોય અંકુરભાઈ, કેમ કે મેં ગેનીબેનને હું પર્સનલી બી ઓળખું છું અને ગેનીબેને મને ચોક્કસથી એવું કહેલું કે પ્રગતિબેન, હું આ ઇલેક્શન પછી જયારે હું લોકસભામાં જાઉં ત્યારે મારી ઈચ્છા એવી છે કે હું ત્યાં જઈને પ્રિયંકાજીને કહી શકું કે તમને વાયનાડના અભિનંદન, પણ તમારે પણ મને વાવ માટેના અભિનંદન આપવા પડશે. તો ગેનીબેન પોતે ઇલેક્શન લડતા હોય એવી રીતે એણે ખુદ મહેનત કરી અને એ ઇલેક્શન લડ્યા છે. મને ગેનીબેને એક શબ્દો કીધા હતા કે પ્રગતિબેન, હું હતી અહીંયા ત્યારે મારે ભાભરમાં ઠાકોર સમાજમાં વોટ માંગવાની જરૂર નથી પડી, કેમ કે મને મારા સમાજે ખૂબ આશીર્વાદ આપ્યા હતા. પણ ગુલાબભાઈ માટે હું એ જ મહેનત કરું છું જે હું મારા માટે કરતી હોય. એટલે ઘણા બધા રૂમર્સ આવશે તો એ વાતને તમારે નિગ્લેક્ટ કરવી જ જોઈએ, કેમ કે ગેનીબેને ખુદ પોતે ઇલેક્શન લડતા હોય ને પોતાનો ગઢ બચાવવા માટેની જે પેલી હોય એટલી જ મહેનત એમણે ગુલાબભાઈ માટે પણ કરી. અચ્છા, હવે જીત પાછળના જે કારણો છે એ એવું પણ કહી રહ્યા છે કે ભાઈ યોજનાઓ લોકો સુધી ત્યાં પહોંચી છે, પાણીનો એ પ્રશ્ન ખૂબ મોટો, એ પાણીનો પ્રશ્ન હવે મહદઅંશે ત્યાં હલ થવા લાગ્યો છે, નર્મદાના પાણીની વાત છે અને એ બધા કારણોને પણ એ જોડી રહ્યા છે, માટે આ જીત મળી છે. જીત તો જીત કહેવાય ને અંકુરભાઈ, કે જીત્યા પછી તો કાંઈ પણ બોલવાનું. જો જીત એ લોકોના જે વાત કરી રહ્યા છે કે એમના વિકાસના કામો, પાણીના પ્રશ્નો એ ત્યાં સુધી પહોંચ્યા છે, તો 19,000 મતથી પાછળ ના ચાલતા હોય, 19 રાઉન્ડ સુધી. ઓકે, એટલે એ પછી જીત્યા પછીની બીજી બધી વાતો હોય છે. પણ જો કદાચ એ લોકોની યોજનાઓ જ ત્યાં પહોંચી હોત તો આજે ગેનીબેન સાંસદ ના હોત. એટલે એ બધી ખાલી જીત્યા પછીની વાતો છે, પણ એકચ્યુઅલમાં ત્યાં જે વિકાસ થવો જોઈએ, ત્યાંના સંસદ સભ્યએ વિકાસ કરવો જોઈએ, નહોતો થયો. એટલે ગેનીબેનની ઉપર વિશ્વાસ મૂકી અને બનાસકાંઠાની જનતાએ ગેનીબેનને વિજય બનાવ્યા હતા. અને ગેનીબેનને અને ગુલાબભાઈને બંનેને જીતાડવા માટે થઈને પણ વાવની જનતાએ તમે જોયું છે ખોબલે ને ખોબલે મત આપ્યા છે. અમે જીતથી થોડાક દૂર રહી ગયા છે, પણ એમાં પણ અમે જનતાને દોષ ના આપી શકીએ કે જનતાનો દોષ છે. જનતાનો આભાર જ માનીએ છીએ ચોક્કસથી અમે, પણ દુઃખ એક બાબતનું છે કે થોડાક એટલા બધા નજીક પહોંચી અને જેવી રીતે પાટણની બેઠક સાંસદ માટે અમે પાતળી સરસાઈથી રહી ગઈ હતી, એવી જ રીતે ગુલાબભાઈને સંસદમાં જતા અમે થોડીક પાતળી સરસાઈથી રહી ગયા. ઓકે, એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે.
રાજપૂતે વાવ બેઠક ઉપર પોતાની હાર સ્વીકારી છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે નાની મોટી ખામીઓ રહી ગઈ હશે, જનતાનો ચુકાદો અમે સ્વીકારીએ છીએ. તો ગુલાબસિંહ રાજપૂતની સામે પ્રતિક્રિયા આવી રહી છે અને તેમણે હારનો સ્વીકાર કર્યો છે. લોકોએ ચુકાદો આપ્યો અમે સ્વીકારીએ છીએ. નાની મોટી અમારી ખામી રહી ગઈ છે, એના કારણે 2000 વોટની આજુબાજુ અમારે અહીંયા પરિણામ નથી મળ્યું. જે લોકોનો ચુકાદો છે અમે સ્વીકારીએ છીએ. વેલકમ બેક દર્શક મિત્રો. વાવ વિધાનસભા બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે પેટા ચૂંટણીનું, અને જેમાં ભાજપની જીત થઈ છે. સ્વરૂપજી ઠાકોર એમણે જીત હાસિલ કરી છે અને સામે ગુલાબસિંહે પોતાની હારનો સ્વીકાર પણ કર્યો છે. ત્યારે આ તરફ મહારાષ્ટ્રના પરિણામો, અને જેમાં મહાયુતિનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું અને ભાજપ સૌથી મોટો પક્ષ ત્યાંથી ઉભરીને આવ્યો છે. ત્યારે આપણી સાથે પ્રગતિબેન આહિર જોડાયેલા છે, કોંગ્રેસ નેતા. પ્રગતિબેન, વાવ વિધાનસભા બેઠક ઉપર તો આપણે વાત કરી, સાથે સાથે મહારાષ્ટ્રની વાત કરી લઈએ. મહારાષ્ટ્રમાં જે રીતે એક બાદ એક જે જીતતા નેતા એટલે કે એકનાથ શિંદે પણ તેમણે પણ નિવેદન આપ્યું કે ના, અમારું જે 2.5 વર્ષનું કામ છે એ લોકોને પસંદ આવ્યું છે. પણ આ તરફ ઝારખંડ, અને ઝારખંડમાં જે પ્રકારના પરિણામો કોંગ્રેસને જોતા હતા, ઇન્ડિયા ગઠબંધનને જોતા હતા, એ પ્રમાણેના પરિણામો મળ્યા છે. કઈ રીતે આ બંનેને જોઈ રહ્યા છો? ઝારખંડ માટે કહી દઉં તમને પહેલા કે ઝારખંડમાં આપણને સૌને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ, દામ, દંડ, ભેદ, સત્તાનો જેટલો ઉપયોગ થતો હતો એ તમામ ઉપયોગ કરી અને ત્યાંના મુખ્યમંત્રી હેમંત સોરેનને 5 મહિના માટે જેલમાં મોકલી દીધા. બધા જ એમની ઉપરના કેસો હતા એ ના સાબિત થયા અને ફરીથી એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા તો લોકોએ એવી જ રીતે સ્વીકારી લીધા. એમની બદલીમાં જે ચંપઈ સોરેનજીને ત્યાંના મુખ્યમંત્રી બનાવ્યા હતા એમને પણ તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી અને જેવા હેમંત સોરેનજી આવીને શપથ લીધા એવા ચંપઈ સોરેનજી તરત જ ભાજપના વખાણ કરવા માંડ્યા. આપણને સૌને ખ્યાલ છે ત્યાં બહુ બધા ચેલેન્જીસ હતા. એ ચેલેન્જીસને પાર કરી અને હેમંત સોરેનજી અને એમના વાઇફ કલ્પના સોરેનજી એ બંને ખૂબ મહેનત કરી છે. કોંગ્રેસના ગઠબંધન, કોંગ્રેસની એઝ ઇટ ઇઝ સીટો રહી છે ત્યાં, અને અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે ત્યાં ચોક્કસથી જીતીને આવ્યું છે ને લોકોને જે અમે મેનિફેસ્ટો આપ્યો તે મેનિફેસ્ટો પ્રમાણે કામ કર્યું છે. અને મહારાષ્ટ્રમાં હું તમને ખાસ કરીને વાત કરું કે હું ખુદ મહારાષ્ટ્રની લોકસભા ઇલેક્શન વખતે કમ્યુનિકેશનની ઇન્ચાર્જ તરીકે ગયેલી હતી અને તમામ જિલ્લાઓમાં, ગામડાઓ સુધી લગભગ ગયેલી હતી. અઢળક પ્રશ્નો હતા અને લોકસભાનું રિઝલ્ટ જ એ બતાવતું હતું કે લોકોના પ્રશ્નોનો એક જવાબ હતો કે જે આ જે મહાયુતિ ગઠબંધન છે એને જાકારો આપી અને મહાવિકાસ ગઠબંધનને જનતાએ સપોર્ટ કર્યો હતો. મુંબઈ જેવા મુંબઈ સિટીમાં પણ વરસાદ જીતીને આવ્યા હતા. એ જ બતાવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કે શિંદેજી જે વાત કરી રહ્યા છે કે 2.5 વર્ષ, જો 2.5 વર્ષના લોકોનો આટલો બધો એમને વિશ્વાસ મળ્યો હોત તો લોકસભાના પરિણામો કંઈક અલગ હોત. પણ જે દિવસે ઇલેક્શન પતી ગયું હતું અને પછી ઈવીએમ પેક થઈને જે વોટ શેર બહાર આવ્યો હતો અને એ પછીનો જે ટર્નઆઉટ વોટ શેર બહાર આવ્યો હતો એમાં ઘણો બધો ડિફરન્સ હતો. એમાં તમે જુઓ ને તો હું તમને એની વાત કરું છું કે ટર્નઆઉટ ડેટામાં બહુ બધી ભિન્નતા જોવા મળી હતી. 4 મતક્ષેત્રો એવા હતા કે જેમાં 5% વોટ શેરનો ફેર હતો અને એ વધી અને 10% કરી આવી ગયો હતો. એવી 15 બેઠકો છે કે જેમાં 2 થી 5% વોટ શેરની વિભિન્નતા આવતી હતી. એવા બીજા 65 મત વિસ્તારો છે જેમાં 0 થી 2% વચ્ચેનો તફાવત આજે પણ નોંધપાત્ર થયો છે. અને એવા 6 મત વિસ્તારોના એવા ડેટા છે નકારાત્મક વિચલન દર્શાવતા હતા. એમાં તર્કસંગત આપણે કરી જ નતા શકતા. એનો આખો ડેટા મારી પાસે છે. એવું નથી કે હું ખાલી વાત કરું. અને કોંગ્રેસે જયારે ટર્નઆઉટ વોટ શેર આવ્યો ત્યારે તરત જ એની જાણ છે ઇલેક્શન કમિશનને કરી હતી. અને આજે જે આપણે એના રિઝલ્ટમાં પણ જોઈએ છે તો જે સીટોની ઉપર આપણે ક્લેમ કર્યો હતો એ સીટોની ઉપર જેમ કે 2% તો 2% વોટ શેર કે 3% વોટ શેર તો એ એટલો જ ચેન્જ જોવા મળે છે. ઓકે, એક મહત્વના અપડેટ ચર્ચા વચ્ચે વાવની ચૂંટણીના પરિણામ ઉપર માવજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. માવજી પટેલે કહ્યું કે જનતા પોતાની રીતે ચુકાદો આપતી હોય છે અને ચૂંટણીના સમીકરણો બદલાતા રહેતા હોય છે અને એ મુજબ એ પરિણામો આવતા હોય છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જે વાવ વિધાનસભા બેઠક ઉપરથી તેઓ ઇલેક્શન લડ્યા હતા અને તેમણે તેમની પ્રતિક્રિયા આપી. શું બોલ્યા આવો સાંભળીએ. નહીં, પ્રજાનો જે ચુકાદો છે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે એમાં કશું વાત નથી.
આપનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે, એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ. જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે. તો વાવ વિધાનસભા બેઠકના પરિણામ સાથે સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામોના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને આ ચર્ચાનો દોર પણ